લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા ખાતે મધ્ય ગુજરાત વીજ કંપનીના મેનેજમેન્ટની નીતિઓ સામે ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના નેજા હેઠળ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીબી એન્જિનિયર એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું। તારીખ 1 મે 2026ના રોજ પાઠવાયેલી આંદોલન નોટિસના સંદર્ભમાં આજે બપોરના 2 થી 2.5 કલાક દરમિયાન વડોદરાના રેસકોર્સ સ્થિત MGVCL કોર્પોરેટ કચેરી ખાતે કર્મચારીઓ અને એન્જિનિયરોએ કાળી પટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર સાથે મેનેજમેન્ટ વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો। માત્ર વડોદરા જ નહીં પરંતુ મધ્ય ગુજરાતના 7 જિલ્લાઓમાં આવેલ MGVCLની 128 પેટા સબ ડિવિઝન, 18 ડિવિઝન, 5 વર્તુળ કચેરીઓ તેમજ વડોદરા કોર્પોરેટ કચેરી સહિત કુલ 700 જેટલા એન્જિનિયર અને અંદાજે 4500 જેટલા કર્મચારીઓ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા। સંકલન સમિતિએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે MGVCLના ઉચ્ચ અધિકારીઓ લાઇન સ્ટાફ પાસેથી વીજ લાઇનોના મેન્ટેનન્સ જેવી અગત્યની કામગીરી કરાવવાના બદલે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી કરાવી રહ્યા છે, જ્યારે આ કામગીરી ખાનગી એજન્સીઓ દ્વારા થવી જોઈએ। ઉપરાંત સોલર રજિસ્ટ્રેશન અને સ્માર્ટ મીટરના બિલ વિતરણ જેવી બિન ટેકનિકલ કામગીરી પણ ટેકનિકલ સ્ટાફ પાસે જ કરાવવામાં આવી રહી હોવાનું જણાવાયું હતું। સંગઠનના જણાવ્યા મુજબ કંપનીમાં પહેલાથી જ પૂરતા પ્રમાણમાં ટેકનિકલ સ્ટાફની અછત છે। આવી સ્થિતિમાં ચોમાસા પૂર્વે વીજ લાઇનોની જરૂરી મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થઈ શકી નથી, જેના કારણે આવનાર વરસાદી માહોલમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાની અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। કર્મચારીઓએ વધુમાં જણાવ્યું હતું કે સતત વધતા કામના ભારણના કારણે લાઇન સ્ટાફ ઉપર અકસ્માતની શક્યતાઓ પણ વધી રહી છે। આ સમગ્ર મામલે અનેકવાર ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હોવા છતાં માત્ર કાગળ ઉપર જ મેન્ટેનન્સ પૂર્ણ થયાનું દર્શાવવામાં આવી રહ્યું હોવાનું સંગઠને ગંભીર આક્ષેપ પણ કર્યો હતો। અમે ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના નેજા હેઠળ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીબી એન્જિનિયર્સ એસોસિએશન દ્વારા તારીખ 1 મે અમારા મેનેજમેન્ટને વિવિધ માંગણીઓ સાથેની હડતાલની નોટિસ આપી માંગો પૂરી કરવામાં આવી। આજે 25 દિવસ થયા ત્યાર સુધી અમારી કોઈ પણ માંગણી પૂરી કરવામાં આવી નથી, અમને મેનેજમેન્ટે બોલાવ્યા નથી અને અમારા કોઈ પ્રશ્નોનું નિરાકરણ ના થયું। એના કારણે આજે અમે તમામ મધ્ય ગુજરાતની વિવિધ કચેરીઓના 4500થી વધુ કર્મચારીઓ, 700થી વધુ એન્જિનિયર્સ અત્યારે કાળી પટ્ટી ધારણ કરી અને મેનેજમેન્ટ વિરુદ્ધ સૂત્રોચ્ચારનો કાર્યક્રમ કરે છે।